સુરતમાં ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મ જયંતિ નિમિત્તે ઉજવણી કરવામાં આવી। ભારતીય જનતા પાર્ટી દ્વારા તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી। ભાજપના નેતાઓએ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને હારતોરા કર્યા। તેમણે ભારતના લોકો માટે જે કામ કર્યું છે, જે ભારતીય બંધારણનું તેમણે નિર્માણ કર્યું છે, તેમણે કરેલા તમામ કામોને યાદ કરી અને તેમને પુષ્પાંજલિ અર્પણ કરવાનું આજના દિવસે આયોજન કરવામાં આવ્યું હતું ને જેમાં સામાન્ય જનતા પણ જોડાઈ હતી। સુરેશભાઈ સોનાવણે, માજી સ્ટેન્ડિંગ કમિટી મેમ્બર, સુરત મહાનગરપાલિકા, ડૉક્ટર આંબેડકર 135મી સાર્વજનિક જન્મજયંતિ મહોત્સવ સમિતિ અગ્રણી સુરત। આજે 14મી એપ્રિલના રોજ ભારત રત્ન ડૉક્ટર આંબેડકર, ચક્રવર્તી સમ્રાટ અશોકજી, મહાત્મા જ્યોતિબા ફૂલે અને છત્રપતિ શિવાજી મહારાજની સંયુક્ત જન્મજયંતિનું આયોજન આ ભીમ જયંતિ ઉત્સવ દ્વારા કરવામાં આવેલ છે। આ 14મી એપ્રિલના રોજ સાંજે 4 કલાકે વિશ્વમાં જ્યારે અશાંતિના વાદળો ફેલાયેલો હોય, મહાયુદ્ધની તરફ વિશ્વ વળી રહ્યો હોય, તે સમયે ચલો બુદ્ધ કી ઓરની યોજના હેઠળ આ વિશ્વ શાંતિ સદભાવ કરુણા યાત્રાનું આયોજન અમે સરદારશ્રીની પ્રતિમાથી કરેલ છે। આ જે યાત્રા છે એ શહેરના રાજમાર્ગ પરથી ફરી સાંજે 6 કલાકે આ બાબા સાહેબ આંબેડકર પ્રતિમા પાસે સભાના રૂપમાં ફેરવાશે। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ફક્ત દલિતોના જ નહીં, મગર સમગ્ર ભારતવાસીઓના નેતા હતા। બાબા સાહેબ આંબેડકરે આટલા બધા યાતનાઓ, આટલા બધા અત્યાચાર, જુલ્મ સહન કર્યા, પણ ભારતીય સંવિધાનમાં કોઈપણ સમાજ કે કોઈપણ વ્યક્તિ કે કોઈપણ પ્રાંત પ્રત્યે એમને વૈર રાખ્યો નહીં। સૌને સમાન અધિકાર, બહુજન હિતાય બહુજન સુખાયનો માર્ગ બાબા સાહેબ આંબેડકરે ખુલ્લો કરી આપો। આજે તમે જો વિશ્વમાં અમેરિકા જેવો પ્રગત દેશમાં પણ મહિલાઓ રાષ્ટ્રાધ્યક્ષ બની શકતા નથી, ત્યારે ભારતમાં આજે એક મહિલા રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી તમામ પ્રકારના અધિકાર ભોગવી રહી છે। એ ફક્ત ને ફક્ત ભારતીય સંવિધાન અને ડૉક્ટર આંબેડકરજીની દેન છે। માટે આ મહાપુરુષને સચ્છત નમન કરો। આખા શહેરને જનતા ગઈ રાત્રે 10 વાગ્યાથી અત્યાર સુધી રાત્રે 12 વાગ્યા સુધી સતત અહીંયા રહેશે અને બાબા સાહેબ આંબેડકર પ્રત્યે પોતાની પૂર્ણ અદા કરશે। આપ સૌને મારી વિનંતી છે કે આ વિશ્વ શાંતિ સદભાવ કરુણા યાત્રામાં સૌ હજારોની સંખ્યામાં જોડાઓ અને ડૉક્ટર આંબેડકરજીના વિચારો એ શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરવા માટે બાબા સાહેબે કીધા છે, આ બાબા સાહેબ આંબેડકરના વિચારોને ફોલો કરવા હું નવજવાનોને અપીલ કરું છું। જય ભીમ, નવ બુદ્ધાય। આજે સવારથી અહીંયા બાબા સાહેબ આંબેડકરના પ્રતિમાને પુષ્પવંદનાનો કાર્યક્રમ છે। સાંજે 4 કલાકે આ વિશ્વ શાંતિ કરુણા યાત્રા નીકળવાની છે અને રાત્રે 10-12 વાગ્યા સુધી આ ભીમ ગીતોનો કાર્યક્રમ અહીંયા થવાનો છે। પોલીસનો આ વખતે જબરદસ્ત સાથ છે। પોલીસ કમિશનર શ્રી ગેહલોત સાહેબ પણ અહીંયા બાબા સાહેબને પુષ્પ અર્પણ કરવા આવવાના છે અને જેમને જે વ્યવસ્થા કરી છે આ વખતે ટ્રાફિકની નાતે, ખરેખર અમે સમસ્ત આંબેડકરી સમાજ વતી પોલીસ કમિશનર શ્રી ગેહલોત સાહેબ, અહીંયાના ડીસીપી શ્રીમતી દેસાઈ મેડમ, અહીંયા જાડેજા સાહેબ અને એમનું સ્ટાફનો તહદિલથી અમે આભાર માનીએ છીએ।